15 એપ્રિલના રોજ સરખેજ ગામમાં એક વિસ્તારમાંથી 15 વર્ષની નાજુક દીકરીને અમુક આરોપીઓ દ્વારા 4-5 જણાના ટોળા દ્વારા અગવા કરી દેવામાં આવે છે। ત્યારબાદ એ મામલો પોલીસ સ્ટેશન પહોંચે એના એક્ઝેક્ટ 1 મહિના બાદ એ દીકરી મળી આવે છે। પોલીસને અમે સો સલામ કરીએ છીએ કે દીકરીને સલામત સરખેજ ગામમાં પાછી લઈ આવવામાં આવે છે, એની તપાસ કરવામાં આવે છે, મેડિકલ કરવામાં આવે છે। પરંતુ સવાલ એ છે કે 1 મહિના સુધી એ દીકરી આરોપીઓના કબજામાં હતી, નાબાલિગ હતી, 15 વર્ષની દીકરી હતી, ત્યાં સુધી એ શું કરતી હતી એ તમામ સવાલોના જવાબ મળવાના બાકી છે। ત્યારે અત્યારે હવે આપણે વાત કરીશું કે આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને કેવી રીતે આ દીકરીને અગવા કરવામાં આવ્યું અને એ દીકરીને આરોપીઓ અગવા કરવાવાળા આરોપીઓ કોણ હતા, ક્યાંની ઘટના છે, સમગ્ર વિગતવાર ચર્ચા કરીશું। એપ્રિલના મોડી રાત્રે સરખેજ ગામના વિસ્તારમાંથી વનાભાઈ, મેઘાભાઈ અને ટીનાભાઈ એવા 5 કે 6 આરોપીઓ 15 વર્ષની દીકરીને અગવા કરી લઈ જાય છે। ત્યારબાદ 1 મહિના સુધી સતત શોધખોળ ચાલે છે અને આજે એક્ઝેક્ટ 1 મહિના પછી એટલે કે 29 મેના રોજ આ દીકરી મળી આવે છે। ત્યારે સમગ્ર મામલો ખુલવા પામે છે। ત્યારે અત્યારે હાલ તો આ મામલો પોલીસ સ્ટેશનમાં છે, દીકરી મળી આવી છે, દીકરીના મા બાપ પણ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા છે। ત્યારે દીકરીના મા બાપનો આક્રોશ છે, કારણ કે 1 મહિના સુધી એ દીકરીને અગવા કરીને રાખી। ત્યારે અલગ અલગ આક્ષેપ થઈ રહ્યા છે। દીકરીના મા બાપ એવો આક્ષેપ કરી રહ્યા છે કે અમારી દીકરીને વેચાણ કરવાના અર્થે, કારણ કે સામે જે આરોપીઓ છે, જે દીકરીને અગવા કરી ગયા હતા તે હવાલા કબાડાનું કામ કરે છે, દલાલીનું કામ કરે છે, દીકરીઓને વેચીને પૈસા કમાય છે। જોકે દીકરીઓને કોઈ શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે, કોઈ પણ જાતનો પોક્સોનો કેસ બને છે કે નહીં, આ તમામ અંગે તપાસનો વિષય છે। ત્યારે સરખેજમાં હાલ તો આ સમગ્ર સરખેજ પોલીસ સ્ટેશનમાં આ મામલો ઉગ્ર બન્યો છે, અત્યારે તપાસ ચાલી રહી છે। ત્યારે સૌથી પહેલા આપણે જાણીએ કે એ દીકરીને જેને અગવા કરી ગયા છે એમના પરિવારજનો શું કહી રહ્યા છે। આખી મેટલ એવી છે ભાઈ કે મારી છોકરી બહાર રમતી હતી ને એને પોલાઈ પટાઈને લઈ જવામાં આવી અને એને ચોકલેટ ખવડાવી, ગમે તે ખવડાવી, ગમે તે કર્યું હોય। છોકરી મહિનેથી નશામાં એમની જોડે રહેતી હતી અને સરખેજની પોલીસ સ્ટેશનમાં મેં જાણ કર્યું। સરખેજના પોલીસ સ્ટેશનનો આભાર છે કે મારી છોકરી ગોતીને લાયા અને આરોપીને પકડીને અંદર બેસાડ્યા છે। હવે એ છોકરીને 29 તારીખે લઈ ગયા હતા, હા 29 તારીખે લઈ જતા અને 29 તારીખે જ પોલીસ સ્ટેશનમાં સરખેજ હાજર થઈ। હા 1 મહિના પછી પોલીસે ઘણી મદદ કરી અને ઘણું એમને તકલીફ પડી છોકરીને ગોતવા માટે, પણ તો એમને જીવ જોખમમાં નાખીને મારી બેબીને લાયા છે। 29 તારીખે જ તે પકડીને લાયા। અમે 29 તારીખે ભાગી જઈ હતી, મેં અરજી આપી હતી, પણ અરજી ઉપર હું જતી રહી હતી બહાર, એટલે મારું કામ ઠંડુ પડી ગયું હતું। પણ મને આવ્યા પછી મેં સાહેબને વાત કરી, સાહેબે મને કીધું કે તમે ચિંતા ના કરશો, તમારી બેબી ગમે ત્યાં હશે તો અમે લાવી તમને બતાવી દઈશું। આ 1 મહિના પછી મને દીકરી મળી અને સામેવાળા જે દલાલી પણ લઈ ગયા હતા, કારેલી ગામના છે, ભાભર ગામના છે અને એ ભાઈનું નામ વનાભાઈ છે, એમની વાઈફનું નામ ટીનાબેન છે અને બીજા 4-5 દલાલી છે એમની જોડે, અને દલાલીઓમાં મારી છોકરીને નાખી દીધી હતી। એ લોકોનું 5-6 જણનું ટોરું છે ને એકો ગાડીમાં મારી છોકરીને રાતે લઈ ગયા હતા। એ અત્યારે અહીંયા ભાડે રહેતા હતા સરખેજ ગામમાં અને એમનું મૂળ ગામ છે કારેલા, ભાભર બાજુ આવ્યું। એ અમારી સામે ઘરના સામે ભાડે રહેતા હતા। એમાં અમારે એકબીજાને ઓળખાણ થઈ, અમારા ઘરે અવર જવર રાખ્યું। એને 5-25ની જરૂર પડતી હતી તો હું હાલતી હતી, મારા ઘરે બેસતી હતી અને અમારા ઘરનું ખાઈને અમારા ઘરનું જ ખોદ્યું એને। મારી જોડે તો 6 મહિને સંબંધ રાખ્યો હતો, હું બાકી એને ઓળખતી નથી। આ 6 મહિના રહ્યા અને મારી દીકરીને ઉઠાઈને જતા રહ્યા। ઘર માલિક પૂછવા આવ્યા હતા, ઘરે એમને જાતે જ તારું તોડ નાખ્યું ઘર માલિકે। હા એમના પરિવારનો બધાનો સપોર્ટ છે તો જ આ કામ કર્યું હોય ને, નકર એમને તો ના કરી। આરોપીઓ છે એ એક મેઘાભાઈ છે, એક મેઘાભાઈની એમની પત્ની છે, એક વનાભાઈ છે, વનાભાઈની પત્ની છે, મેન દલાલી ટીના છે અને એના મામા છે ને એની મામી છે। એમને એ લોકોને 5 લાખની 10 લાખની આવકની એમને જરૂર હતી અને એ લોકો એવું રાખતા જ હતા ને એવા ધંધા જ કરે છે દલાલીના જ તે। હા એ દીકરીઓ વેચવાનું જ કામ કરે છે, એમને એવો જોઈએ જ છે કે અમે દીકરીઓ વેચીને અમારું કામ કરીએ છીએ। અમને હવે વાત બી એવી કરી હતી એને કે અમે સગા બગા કરાવીએ છીએ પણ પૈસા લઈને સગા કરાવીએ છીએ। હવે અત્યારે તો અમે એને ઘણું પૂછ્યું છે પણ એ ગભરાયેલી છે અને ડરેલી છે, એટલે કોઈ વાતનો જવાબ મને આપી શકતી નથી। ઈજાઓ તો એના મોઢા પર ને ગાલ ઉપર એને નખના નિશાન ને એવું બધું છે, પણ જે વસ્તુ કહેવાનું છે એ છોકરી કહી શકતી નથી અત્યારે મને। હા આરોપી અત્યારે 4 આવી ગયા છે અને હજી બીજા પોલીસ મદદ કરે છે, ઘણી કરે છે ગોતવામાં અને ગોતી લાવશે। પીઆઈ સાહેબે તો મને બહુ આશ્વાસન આપ્યું અને મારી સંગાતે પીઆઈ સાહેબને મોકલ્યા હતા, ચૌધરી ભરતભાઈ ચૌધરી છે, એમને મારી સાથે મોકલ્યા હતા। 2 દિવસ મારી સાથે રહીને એમને બહુ મદદ કરી, એટલે સાહેબનો ખૂબ ખૂબ આભાર છે કે મારી બેબી ગોતી લાયા।
હવે એમના માકડામાં આકડી એવી સજા મળવી જોઈએ કે જીવનની અંદર કોઈ છોકરીઓ સામું જોવે નહીં. આની અંદર તો ઘણા આરોપી છે પણ મને કોઈ નામની ખબર નહીં, પણ 4 અત્યારે હાજર થયા છે. અમારી દીકરી નાની જ છે, હજુ 14 વર્ષની છે અને આરોપીએ લઈ જાય અહીં કિડનેપ કરીને. તો મારી એવી વિનંતી સરકારશ્રીને કે આકરામાં આકરી સજા થવી જોઈએ. આરોપીઓ પકડી જાય. ટીનુબેન છે, એના પપ્પા છે, એના મામા, એના મામી બધાય છે. અત્યારે હાલમાં 4 છે. એ ટીનુબેન હ અને એના પપ્પા હ, નામ મને નથી ખબર, અને એના મામા ને એના મામી હે. 4 પકડ્યા બે હાલ. હા મળ્યું. હા સંતોષ. દીકરી ઉપર ખાલી ગાલે કંઈક નખના એવા નિશાન છે. હા 1 મહિના જેવો સમય થઈ ગયો. કારણ અપહરણ કરીને વેચીને રૂપિયા ગણ્યા બસ. એ આ મીનાબેને જ્યાં હતા એના ગામમાંથી જ લાયા. હા ભાભર. તો આ હતા 15 વર્ષની બાળકીના પરિવારજનો કે જેઓ આરોપીઓ પર આક્ષેપ કરી રહ્યા છે. હાલ તો એમનું કહેવું છે કે આરોપીઓ પરિવારજનોનો આક્ષેપ છે કે 6 થી વધુ આરોપીઓ છે અને પોલીસનું કહેવું એવું છે કે 4 આરોપીઓની પકડ કરાઈ છે અને ખાસ કરીને 2 આરોપી મુખ્ય છે જેની ઉપર ગુનો નોંધવામાં આવે છે. જો આમની વાત કરીએ, જે આરોપીઓ છે તે જે દીકરી છે, જે પીડિત છે, એમના ઘરની પાસે રહેતા હતા. અચાનક આ દીકરીને અગવા કરીને તે ગામ મૂકીને ગાયબ થઈ જાય છે. ત્યારે જે આરોપીઓ છે તે ભાભર તાલુકાના કારેલી ગામના વતની છે. પોલીસ ત્યાં પહોંચે છે અને સમગ્ર મામલાનો પર્દાફાશ કરે છે. ત્યારે HD ન્યૂઝ પીઆઈ RK ધુલિયા, જે સરખેજ પોલીસ સ્ટેશનના સુકાની છે, જે પોતે આ કેસને હેન્ડલ કરી રહ્યા હતા, તેમને સો સલામ કરે છે, કારણ કે તેમણે આ દીકરીને, નાજુક બાળકીને સહી સલામત પાછી લાવી છે. હાલ તો આ મામલે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના બની નથી. હાલ જો દીકરી ઉપર મામૂલી ચોટના નિશાન છે એવું એમની માતાનું કહેવું છે. દીકરી હાલ ગભરાયેલી છે, ડરેલી છે, એટલે કશું બોલવા માટે સમર્થ નથી. પરંતુ ધીરે ધીરે આ તમામ મામલો ખુલવા પામશે. એ દીકરીને ક્યારે લઈ ગયા હતા, ત્યાં કોઈ રીતે માનસિક હેરેસમેન્ટ કરવામાં આવ્યું છે, શારીરિક હેરેસમેન્ટ કરવામાં આવ્યું છે, તો એવી કોઈ પણ ઘટના જો દીકરી સાથે બની હશે તો આવનારા સમયમાં આ મામલે તપાસ થશે અને આરોપીઓ ઉપર વધુને વધુ કડક સજા થાય તેવું પોલીસ દ્વારા કરવામાં આવશે. હાલ તો પોલીસ દ્વારા જે આ મામલે ગુનો નોંધવાની પ્રક્રિયા ધરવામાં આવી છે. ત્યારે પરિવારજનોનો પણ આરોપ જે આક્રોશ છે નોંધનીય છે, કારણ કે આવી ઘટનાઓ બને છે ત્યારે અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ ઉપર શંકાના સવાલ ઊભા થાય છે. કારણ કે એક બાજુ ગુજરાત સુરક્ષિત છે અને બીજી બાજુ આ રીતે દીકરીઓ, 15 વર્ષની દીકરીઓ સરા જાહેર અગવા થઈ જાય છે, મોડી રાતે અગવા થઈ છે, ઇકોમાં અગવા થાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થાય છે. બીજી બાજુ સરખેજ પોલીસની કામગીરી પણ નોંધનીય છે, કારણ કે એ પીઆઈની એવી સૂઝ છે, પીઆઈની બૂઝ છે, પીઆઈની એવી શક્તિ છે કે એટલી સારી હદે એ દીકરીને સલામતી પાછી લાવે છે. કમલેશ સોયડા, હમ દેખેંગે ન્યૂઝ, અમદાવાદ.